નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું બોટાદના ઝાળેલા ગામની અંદર એક ખેડૂત મિત્રની વિઝિટ ઉપર આવ્યો છું. હવે મિત્રો, એમને 2026ની અંદર કપાસનું વાવેતર કર્યું છે અને આજની તારીખ 16/7/2026 છે. હવે આજે મારી આજુબાજુમાં મિત્રો જે બેલ્ટ તમે કપાસનો જુઓ છો એ લગભગ 65થી 70 દિવસનો આજુબાજુનો કપાસ થઈ ગયો છે અને એની અંદર ધીમી ગતિએ ફૂલ ચાપવું પણ બેસતું આવે છે. હવે આ ખેડૂત મિત્ર જે રામજીભાઈ છે એનો પ્રશ્ન એ હતો આજથી 25 દિવસ પહેલાં કે એમને જે મકાઈવાળું હતું જેની અંદર કપાસનો વિકાસ થતો ન હતો, છોડ એમનામ વૃદ્ધિ વિકાસ વગરનો પડ્યો રહેતો હતો. તો મિત્રો એમને મેં એ સમયે યુરિયા અને યુરિયાની સાથે ઝીંક આપ્યું હતું અને જેના થકી એમના છોડનો વિકાસ પણ સારામાં સારો થઈ ચૂક્યો છે, જે આપ જોઈ શકો છો. હવે મિત્રો, અત્યારે જે કપાસનો સ્ટેજ તમને જોવા મળે છે જેની અંદર ડાળીઓ પણ સારામાં સારી ટૂંકી ઘડીએ બેઠેલી છે અને ફૂલ ચાપકું પણ ધીમી ગતિએ બેઠેલું છે. પરંતુ મિત્રો, આપને એ જણાવું છું કે આ કપાસની અંદર હાલ ધીમી ગતિએ વિકાસ થઈ રહ્યો છે અને છોડ આડો પણ ફાલેલો છે. તો આવા સમયે આપણે ઉપરથી છંટકાવની અંદર 1261 મિત્રો આવે છે એનો ઉપયોગ કરવાનો છે. 15 લીટરના પંપની અંદર 80થી 100 ગ્રામનું માપ રાખી અને મિત્રો છંટકાવ કરી દેવાનો છે. એની સાથે સાથે હવે ભૂલવાનું નથી કે ઈયળ હોય તોય ભલે અને ન હોય તોય ભલે, પરંતુ આપણે જણાવું છું કે નોર્મલ ઈયળનો અસર મિત્રો હોય એવું પણ દેખાય છે. એટલે આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ જે મમરી ફોર્મ આવે છે એનો મિત્રો ઉપયોગ કરવાનો છે કે જેના થકી આગળ જતાં ઈયળનો પણ પ્રશ્ન કોઈ ઊભો ન થાય. જે બેલ્ટની ઉપર તમે જુઓ સરસ મજાનો કપાસ હાલ ઊભો છે, આની અંદર 2 વાર પિયતની અંદર એટલે કે 25 દિવસનો છોડ થયો હતો ત્યારે મિત્રો પિયતની અંદર આ છોડની અંદર હ્યુમિક અપાવેલું હતું, પાયાની અંદર માઇકોરાઝા અપાવ્યું હતું અને 25 દિવસ પછી જ્યારે 30 દિવસની આજુબાજુનો છોડ થયો ત્યારે એકવાર મિત્રો યુરિયા અપાવ્યું હતું. એનાથી સારામાં સારો વિકાસ ગ્રીનરી આવી ગઈ છે, પણ અત્યારે થોડીક ભણભણ જોવા મળે છે, લીલી પોપટી જોવા મળે છે. તો એનું પણ કન્ટેન હવે છંટકાવમાં આપશું, એની સાથે 1261 આપશું અને કોઈ પણ સારામાં સારી ફ્લાવરિંગવાળી પીજીઆર જે એમિનો એસિડ, ફુલવિક એસિડ, બ્રાસિનો એસિડનું જે કન્ટેન આવે છે એ પણ મિત્રો એમને આપશું કે જેના થકી આજે તમે છોડ જુઓ છો એ સરસ મજાના વિકાસ સાથે ફૂલ ચાપકું સારું બેસાડે અને આગળ જતાં કોઈ રોગ જીવાત ન આવે. પણ હવે આ જે સ્ટેજ ઉપર કપાસનો છોડ થયેલો હોય એવા સમયે ફૂગનાશક આપવું કપાસની અંદર ખૂબ જ હિતાવહ બનતું હોય છે, કારણ કે ફૂગનાશક તમે નહીં આપશો તો લાંબા સમય સુધી જો તમારે આ કપાસનો પાક રાખવો હોય તો મિત્રો નીચે જો મૂળની અંદર ફૂગનું એટક વધી જશે તો છોડનો વિકાસ થવાનો અટકી જશે. તો એવા સમયે આપણે આ જે કપાસનો પાક છે એની અંદર લગભગ 20-25 દિવસે કે મહિનામાં એકવાર કોઈ પણ સારામાં સારું ફૂગનાશક આપતું રહેવાનું છે. જેમ કે મેન્કોઝેબને કાર્બેન્ડિઝમ આવે છે એનો પણ તમારે ઉપયોગ કરવાનો છે કે મૂળમાં ફૂગ નહીં આવે. મેન્કોઝેબને કાર્બેન્ડિઝમ કોન્ટેક્ટ પ્લસ સિસ્ટમેટિક ફૂગનાશક છે મિત્રો, તો એનાથી છોડમાં સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થશે અને સારામાં સારું ફૂલ ચાપકું પણ બેસશે. તો આવી રીતે મિત્રો આપણા કપાસના પાકની અંદર મોનોપોલિયા વેરાયટી પણ સરસ આવેલી છે કે આપણને વિઘાટી સારામાં સારો ઉતારો અને ઉત્પાદન મળી રહે. તો આવી રીતે મિત્રો મેં માવજત કરાવી હતી અને જ્યારે 25 દિવસનો છોડ થયો ત્યારે 15 લીટરના પંપની અંદર મેં 2 થી 3 વાર એટલે કે 45 દિવસ સુધી 19-19-19 જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એનો ઉપયોગ કરાયો હતો અને એની સાથે કોઈ પણ પીજીઆર એમિનો આવતું હતું કે વિટામિન આવતું હતું એ વારાફરતી મેં છંટકાવમાં દીધેલું હતું કે છોડ આગળ જતાં સરસ મજાનો વિકાસ કરે અને નવી નવી ડાળી ની ફૂટ સારી થાય તો વિઘાડીટ સારો ઉતારો મળી રહે. તો એ રીતે પણ મિત્રો મેં કરાવ્યું હતું કે જેના થકી એમને હાલ છોડ સરસ મજાનો જોવા મળે છે
તો આવી રીતે મિત્રો મેં માવજત કરાવી હતી ને હવે મેં તમને કીધું એમ 12 એકસઠ આપશું અને આગળ જતાં જ્યારે ઝીંડવું વધારે પ્રમાણે જોવા મળશે ત્યારે આપણે લગભગ 70 દિવસની આજુબાજુ 05234નો છંટકાવ કરાવવાનું પણ એમને ભલામણ કરશું કે જેના થકી એમને વીઘા દીઠ સારામાં સારો ઉતારો મળી રહે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી જે યુટ્યુબ ચેનલ છે ખેડૂત સાથી એને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો કે જેના થકી હું આપને યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટ કરાવતો રહું કે જેના થકી વીઘા દીઠ સારામાં સારો ઓછા ખર્ચે ઉતારો આપણને મળી રહે. તો મિત્રો હવે આપણે નવા વિડીયોની અંદર મળશું. હસતું.